નમસ્કાર મિત્રો, આપ સર્વેની હુલામણી લાડકવાઈ ચેનલનું સ્વાગત છે. તો આજે આપણે વર્ગ, વર્ગમૂળ અને પૂર્ણાંક વિશે થોડી માહિતી મેળવીશું. વર્ગ એટલે કે આપેલી સંખ્યાનો 2 વખત ગુણાકાર, એટલે કે x ગુણ્યા x બરાબર xનો વર્ગ. હવે આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 30 સુધીના વર્ગ, તો 1નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1 થાય. 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4. 3નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. તો આપ વિડીયોની અંદર જોઈ શકો છો કે 1 થી 30 સુધીના વર્ગ. હવે એના પછી જોઈશું આપણે પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યા શાને કહેવાય? કે જે સંખ્યા કોઈકનો વર્ગ થતી હોય તેવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. બીજું કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2 અથવા 3 અથવા 7 અથવા 8 કદાપી હોઈ શકે નહીં. બીજું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આના સિવાય જો અંક આવે તો એ પૂર્ણ વર્ગ છે એવું માની પણ ન લેવું જોઈએ. એને ચેક કરીને જ દાખલો કરવો જોઈએ. હવે એ ત્યારબાદ જોઈશું આપણે વર્ગમૂળ. વર્ગમૂળ એટલે શું કહી શકાય? કે જેને અંગ્રેજીમાં આપણે સ્ક્વેર રૂટ કહીશું. તો કોઈ સંખ્યાનું વર્ગમૂળ એટલે આપેલી સંખ્યા જે સંખ્યાના 2 વખતના ગુણાકારથી બનેલી હોય તે સંખ્યા. ઉદાહરણ જોઈએ તો 49 જે આપણને વર્ગમૂળની અંદર આપેલા છે, તો 49ના આપણે 2 ક્રમિક ભાગ પાડીશું તો 7 ગુણ્યા 7 એટલે કે 49નું વર્ગમૂળ આપણને મળે છે 7. મિત્રો એ ખાસ ધ્યાન રાખો કે વર્ગમૂળની ચિહ્ન એટલે કે નિશાની આપણે જોઈ શકીએ છીએ વિડીયોની અંદર. એ મુજબ છે જેનું મૂલ્ય વર્ગમૂળમાં આપેલી જે સંખ્યા હોય એની 1/2 ઘાત જેટલું હોય છે. મિત્રો હું આશા રાખું છું કે આપને આ વિડીયોમાં યોગ્ય અને સચોટ માહિતી મળી હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.